પતિ પત્ની સેપરેટ રહે તો પણ પત્નીને મેન્ટેનન્સ મળે? તો મોટાભાગના લોકો ખોટું સમજે છે. ચાલો સમજીએ મેન્ટેનન્સના રૂલ્સ. તો સૌથી પહેલો રૂલ્સ આવે છે પત્નીનો મેન્ટેનન્સનો હક. એટલે કે પતિ અને પત્નીનો ડિવોર્સ ના થયો હોય, ફક્ત સેપરેટ રહે તો પણ પત્ની 144ની કલમ હેઠળ મેન્ટેનન્સ માંગી શકે છે. બીજો રૂલ્સ આવે છે કોણ મેન્ટેનન્સ માંગી શકે છે? તો પત્ની, બાળકો અને અમુક કિસ્સામાં તેના માતા પિતા પણ મેન્ટેનન્સ માંગી શકે છે. અને ત્યાર પછી ત્રીજો રૂલ્સ, કમાતી પત્નીને પણ મેન્ટેનન્સ મળે. જો પત્ની કમાય છે પણ પતિ કરતાં ઓછું કમાય છે તો પણ કોર્ટ ગેપ પ્રમાણે મેન્ટેનન્સ આપી શકે છે. અને ચોથો રૂલ્સ, મેન્ટેનન્સ ના મળે એવા કિસ્સા, એટલે કે જો પત્ની એડલ્ટરી એટલે કે વ્યાભિચારી સાબિત થાય છે કે વગર કારણે પતિને થી અલગ રહે છે તો મેન્ટેનન્સ નકારી શકાય છે. અને મહત્વની વાત એ છે કે મેન્ટેનન્સનો હેતુ પત્નીને એ જ જીવન સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરવાનો છે જે લગ્ન દરમિયાન તે ભોગવતી હતી. એ કોઈ ઉપકાર નથી અને કાયદેસરનો હક છે. એટલા જ માટે આવી જ લીગલ અવેરનેસ માટે હમણાં જ ફોલો કરો અને કોમેન્ટમાં જણાવો શું તમને આ રૂલ્સ વિશે ખ્યાલ હતો.